અત્રે આવેલા ડોક્ટર પરેશ મહેતાનું શોર્ટમાં પરિચય આપીશ. તેઓ મેડિકલ અને વેલનેસ યોગા એક્સપર્ટ છે. ડોક્ટર પરેશ મહેતા એક એમબીબીએસ ડોક્ટર હોવા ઉપરાંત ભારત સરકાર માન્ય સાયકોસોમેટિક મેડિસિન અને યોગ વેલનેસ પ્રશિક્ષણની ડિગ્રી પણ ધરાવે છે. તેઓ એક મેડિકલ યોગા થેરાપિસ્ટ છે, એટલે કે મેડિકલ સાયન્સ, યોગિક સાયન્સ એન્ડ સાયકોસોમેટિક મેડિસિન ના નિષ્ણાત છે. તેઓ મેડિકલ અને યોગના કોમ્બિનેશનનો દુર્લભ ઉદાહરણ છે. તેમણે જીકે જનરલ હોસ્પિટલ અને ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુજ ખાતે 25 વર્ષ સુધી મેડિકલ ઓફિસર તરીકેની સેવા આપી છે. આ સમયગાળા પછી યોગ અને વેલનેસના સંપૂર્ણ પ્રસાર માટે તેમણે વોલેન્ટરી રિટાયરમેન્ટ લીધું. હાલમાં તેઓ ભુજ ખાતે ઉર્ધ્વ વેલનેસ ક્લિનિકના કન્સલ્ટન્ટ ફેમિલી ફિઝિશિયન છે તથા મેડિસિન, યોગ અને અન્ય અલ્ટરનેટિવ પદ્ધતિના કોમ્બિનેશનથી બનાવેલ યુનિક અને સ્પેસિફિક ઉર્ધ્વ વેલનેસ થેરાપી દ્વારા તમામ પ્રકારના રોગોના અટકાવ અને સંપૂર્ણ નિવારણમાં અસાધારણ પરિણામો મેળવી રહ્યા છે. શૈક્ષણિક અને સામાજિક યોગદાન. ડોક્ટર મહેતા વર્ષોથી કચ્છ યુનિવર્સિટીમાં સર્ટિફિકેટેડ કોર્સ ઇન યોગ અને ડિપ્લોમા ઇન યોગ નેચરોથેરાપીમાં લેક્ચરર તરીકે યોગ અને મેડિકલ સાયન્સના વિષય પર માર્ગદર્શન આપી રહ્યા છે. તેમજ તેઓ વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓ જેમ કે જિલ્લા જેલ, જિલ્લા ન્યાયાલય, રોટરી ક્લબ, યોગ સ્ટુડિયો અને શાળાઓમાં મેડિકલ અને યોગિક સાયન્સના વર્કશોપ, સેમિનાર અને શિબિરો કરી રહ્યા છે. લાઈફ મિશન સ્ટ્રેસ મેનેજમેન્ટ હોલિસ્ટિક વેલનેસ ફોર ઓલ, એટલે કે રોગ મુક્તિ માટેનું સંપૂર્ણ સ્વાસ્થ્ય એક. એમના માટે આપણે ખાસ જોરદાર તાળીઓ આપવી જોઈએ. આપણા માટે આજે ટાઈમ કાઢી અને આપણા માટે ખાસ આટલા બધી જગ્યાએ આટલું બધું કરતા હોય તો આપણા માટે આટલો ટાઈમ આપ્યો એના આપણે આભાર માનીએ છીએ. આજનો સબ્જેક્ટ છે ફીલ ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ. પ્રેક્ટિકલ શરૂ કરશું સીધું આપણે, પછી સારું સમજાશે. આપણે પહેલા ચા પીવડાવી પછી ચાના ગુણ કહીએ, બરાબર ને? તો સૌથી પહેલા આપણે બેસી જશું મેડિટેશનમાં, ધ્યાનમાં. એના માટે કમર સીધી અને રિલેક્સ, આંખ હળવાશથી બંધ, હાથ મુદ્રામાં, જ્ઞાન મુદ્રા અથવા ધ્યાન મુદ્રા, અને ચહેરા પર પ્રસન્નતાનો ભાવ. ધ્યાન કોઈ ગંભીર કૃત્ય નથી. આનંદનું જેટલા રિલેક્સ, હળવાશ, પ્રસન્નતા એટલું મનથી પાર. શરીર એક મૂર્તિની જેમ સ્થિર અને શિથિલ, લાઈક સ્ટેચ્યુ, સ્ટેબલ લાઈક સ્ટેચ્યુ, પણ રિલેક્સ. હમણાં વર્તમાન કાળમાં જે પણ અવાજો ચાલી રહ્યા છે તમારી બહાર, વાહનના અવાજ, ઉપર પંખાના અવાજ, કોઈ બોલે છે તેના અવાજ, બધા અવાજોને સાક્ષી ભાવથી સાંભળો. ન ખરાબ ન સારા. શરીરની સંવેદના અનુભવ કરો. ગરમી લાગી રહી છે તો એના સેન્સેશનને ફીલ કરો. મૂવ યોર માઇન્ડ ફ્રોમ વન સાઉન્ડ ટુ અનધર સાઉન્ડ. કોઈ એક જ જગ્યાએ ફિક્સ નહીં, બધા અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરતા રહો. અવાજ સાંભળતા સાંભળતા તમારું મન એકદમ શાંત થઈ જશે. હવે ધીરે ધીરે તમારી અંદરના અવાજ સાંભળો. હાર્ટ સાઉન્ડ, રેસ્પિરેટરી સાઉન્ડ, તમારા હૃદયના ધબકારાનો અવાજ, શ્વાસનો અવાજ, સો હમ. જ્યારે શ્વાસ અંદર લઈ ત્યારે સો, બારે આવી ત્યારે હમ. પૂરું ધ્યાન આજ્ઞા ચક્ર પાસે, કપાળની મધ્યમાં. અને જુઓ અંતરાકાશમાં કયા વિચાર ચાલી રહ્યા છે. હમણાં કોઈ પણ વિચાર નહીં હોય, કારણ કે જ્યારે મન વર્તમાનમાં સ્થિર થાય છે ત્યારે કોન્શિયસ માઇન્ડ શાંત થઈ જાય છે. કોન્શિયસ માઇન્ડનો મતલબ છે ભૂતકાળ અને ભવિષ્યકાળ. અને જ્યારે કોન્શિયસ માઇન્ડ શાંત થાય છે ત્યારે સબકોન્શિયસ માઇન્ડ ઓપન થાય છે, જે ડિવાઇન માઇન્ડ, ડિવાઇન એનર્જીથી કનેક્ટેડ છે.
હવે ધીરે ધીરે આંખ ખોલી નાખશું. હવે જુઓ અત્યારની સ્થિતિ કેવી છે, પહેલાની કેવી હતી. પહેલા વિચારો ઘણા ચાલી રહ્યા હશે. આ વિચારોનું પ્રમાણ કાં ઘટ્યું હશે કાં સાવ બંધ થઈ ગયું હશે. વિચાર શબ્દ કોન્શિયસ માઇન્ડનો સ્વભાવ છે. સબકોન્શિયસનો સ્વભાવ નેચર છે ચિત્ર, ઇમેજિનેશન, કલ્પના. આ પણ કલ્પના છે અને સબકોન્શિયસ માઇન્ડનો નેચર પણ કલ્પના, ઇમેજિનેશન, દ્રશ્ય, જોવું, દર્શન. વિચાર અને કોન્શિયસ માઇન્ડ. આપણે વિચારીએ કે હવે આપણે ગુલાબજાંબુ ખાવા છે, શબ્દોમાં બોલીએ તો કોન્શિયસ માઇન્ડ. એ જ બનાવવાને ઇમેજ કરો, વિડીયો, ઇમેજિનેશન એટલે સબકોન્શિયસ માઇન્ડ. એ 90% પાવરફુલ છે. 90% પાવર સબકોન્શિયસ માઇન્ડ પાસે છે, કોન્શિયસ માઇન્ડ પાસે 10% છે. આજે હું એમ બોલું કે મારે સફળ થવું છે વિચારથી, તો 10% અસર કરે, પણ એને ઇમેજિન કરવું, વિઝ્યુલાઇઝ કરવું, દ્રશ્ય જોવું સફળતાનું. એટલે આજે આપણે સબકોન્શિયસ માઇન્ડને કેમ ઓપન કરવું એના વિશેનું આખું છે, ફીલ કરવું અને એમાં વિઝ્યુલાઇઝ કરવું કે જે આપણું સ્વપ્ન છે, સફળતા જોઈએ, સ્વાસ્થ્ય જોઈએ, કે જે પણ જોઈએ, એને ખાલી કમાન્ડ એને કહેવાનું છે. ખાલી આપણે કહેતા નથી. આજે અમારે અહીંયા આવવું હોય તો ઘરેથી નક્કી કરવું પડે ને કે મારે આ જગ્યાએ જવું છે. નક્કી ન કરો તો ગમે ત્યાં ગાડી આવી જાય. એ જ રીતે આપણે સબકોન્શિયસ માઇન્ડને કહેવું પડે મારા જીવનમાં આ જોઈએ છે. તો હવે આપણે એ શાંત કરવાના ઉપાયોમાં યોગાસન, પ્રાણાયામ ને બધા છે, પણ એનાથી પણ વધારે ફાસ્ટ માઇન્ડ માટેનો સ્પેશિયલ પ્રયોગ આપણે આજે કરશું. તો મન ઉપર જ આધારિત છે. જે જીબ્રીશ એટલે અનર્ગલ પ્રલાપ, જે ભાષા ન આવડતી બોલવાની. સ્પીક ધ જર્મન ઇફ યુ ડોન્ટ નો જર્મન, સ્પીક ધ જાપાનીઝ ઇફ યુ ડોન્ટ નો જાપાનીઝ. એટલે જે તમને ભાષા જાપાનીઝ નથી આવડતી તો બોલવાની, આવડતી હોય તો નહીં બોલવાની. ચાઇનીઝ, જાપાનીઝ બધી બોલવાની છૂટ, પણ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી જે ભાષા આવડતી હોય નહીં. કારણ કે જે ભાષા આવડતી હોય એમાં કોન્શિયસ માઇન્ડ એક્ટિવ થઈ જાય. આપણે કોન્શિયસ માઇન્ડને સ્ટોપ કરવું છે. ધારો કે આપણે વાત કરીએ કે કાલે સવારે ક્યારે મળશું, તો કોન્શિયસ માઇન્ડ એક્ટિવ થઈ જાય કે તમે વિચાર કરવા માંડો, આ કાલે સવારે મારે કામ છે, આમ છે. પણ તમને સામાજતા વ્યક્તિની આવી રીતે બોલું તો કોઈને વિચાર આવશે. આવી રીતે કન્ટિન્યુ 15-20 મિનિટ, આમ તો કલાકનું મેડિટેશન છે, પણ આપણે આજે 20 મિનિટ કરશું. કલાક સુધી આપણે શરૂઆતમાં ક્ષમતા ન હોય તો 20 મિનિટ સુધી આપણે એવું બોલીએ તો માઇન્ડ કન્ફ્યુઝ થઈ જાય. માઇન્ડ કન્ફ્યુઝ થાય તો સ્ટોપ થાય. કોન્શિયસ માઇન્ડને તમે ગમે એટલું કહો તો શાંત થાય તો એનો વિચાર આવે, શા માટે શાંત થાય, બીજો જવાબ આપો. એને મૂંઝવી નાખવું પડે તો એ બંધ થઈ જાય. એટલે આપણે એ મૂંઝવવાનો પ્રયોગ કરશું કોન્શિયસ માઇન્ડને. જીબ્રીશ એટલે અનર્ગલ પ્રલાપ, જે નથી આવડતું બોલવાનું. પછી જીભ ચાલુ રાખવાની, એવા નીકળવું. શા માટે વાતતા ગમે એ વસ્તુનું નામ બોલો, શામલા, વતલા, મતલા, કોઈ માણસના નામ બોલો, પણ જીબ્રીશમાં, સાચા નહીં. ઝઘડો, ગાળ પણ જીબ્રીશમાં. અને પૂરા 3 થી શરીર, મન અને ભાવથી કોઈ પણ વસ્તુ પૂરું કરીએ તો એનો લાભ થાય. ખાલી વાણીથી નહીં, કે મન, વચન અને કાયા. શરીર એટલે બોડીના લેંગ્વેજ, બોડીના હાવભાવથી, મનથી અને ઇમોશન પણ. ક્રોધ પણ વ્યક્ત કરવાનો જીબ્રીશમાં. રડવું હોય તો છૂટ, હસવાની છૂટ, બધું છૂટ, પણ કોઈ ભાષા સમજાવી નહીં. એકબીજા સામે જોઈને દલીલો, વાર્તાલાપ, ઉગ્ર ચર્ચા પણ જીબ્રીશમાં હું કરીશ. અને 20 મિનિટમાં તમે જોશો કે ક્યારે અનુભવ નહીં થયો અનુભવ થશે. તમને રિયલી ફીલ થશે સબકોન્શિયસ માઇન્ડ શું છે, મેડિટેશનની ડેપ્થ શું છે. અને પછી આપણે ઇમેજિન કરશું કે હવે આપણે અમારે જોઈએ છીએ તો તરત પહોંચી જાય. ત્યારે પહોંચતું કેમ નથી? ત્યારે તમે કંઈ ઇમેજિન કરો તો નહીં થાય, કારણ કોન્શિયસ માઇન્ડનો પડદો વચ્ચે આડો આવે છે. એ સતત વિચારો ઘેરાયેલું છે, એને સ્ટોપ કરવું જરૂરી છે. અને હાસ્ય પણ કરશું. હાસ્ય પણ એક એવી વસ્તુ છે કે નિર્વિચાર અવસ્થામાં તરત લઈ જાય છે. હસવું અને વિચાર કરવા બે ભેગા શક્ય છે? તમને હસતા હસતા વિચાર કરજો, હસતા હસતા ટેન્શન રાખજો, ચિંતા છે કાલની, એ હસતા હસતા રાખજો. ખડખડાટ જે હશે તો એના મન શાંત થઈ જ જાય, કારણ કે બે વસ્તુ ભેગી શક્ય નથી. ભગવાને આપણે ચાવી આપી જ છે. શ્વાસ, ધારો કે આપણે શ્વાસ રિધમમાં ચાલે તો તમારો મૂડ સારો રહે. મૂડ ડાયરેક્ટ સારો નહીં રાખી શકો. ક્રોધ ઓછો કરવો હોય પણ તમે શ્વાસ રિધમમાં લો તો ક્રોધ શક્ય નથી, ઝઘડો શક્ય નથી. વિચાર બસ ડાયરેક્ટ બંધ નહીં થાય, પણ ખડખડ હસવા માંડો તો વિચાર બંધ થઈ જશે. આ જીબ્રીશ છે. સાવ નાનું બાળક છે, એને વિચાર કેમ નથી આવતા? એને નાના બાળકને જીબ્રીશમાં ઘણા કરાવે, બહુ મજા આવે. નાના બાળકને તો એકદમ આનંદ થાય. આપણે નાના બાળક જેવા થઈ જવાનું છે. યાદ રાખીએ કે જે અહીંયા તો પુરુષ ઓછા છે જ નહીં મારા સિવાય લગભગ કોઈ, પણ પુરુષોને હાર્ટ એટેક વધારે આવે છે. હવે તો સ્ત્રીઓને પણ આવે છે ત્યારે જો ઘણા કોરોના પછી બધાને બ્લોકેજ આવે છે. એનું કારણ શું છે? અંદર સંઘરી રાખેલું હોય, દબાયેલું હોય.
સ્ત્રીઓ વધારે વ્યક્ત કરી શકે છે. આજના જમાનામાં એકલવાય જીવનમાં સ્ત્રીઓ પણ વ્યક્ત ઓછું કરી શકે છે. તો જે દબાયેલું હોય એને કારણે હાર્ટ એટેક થાય, બ્લોકેજ થાય, પેરાલિસિસ થાય, બધું કાંઈ પણ થાય. અને આપણને યોગના તમે સાધકો છો એટલે ખબર છે કે ઈશ્વર પ્રાપ્તિ માટે મુખ્ય અવરોધ શું છે? હું પૂછું પ્રશ્ન. ઈશ્વર પ્રાપ્તિમાં એક જ શબ્દમાં કેવું અવરોધ શું છે? આત્મ સાક્ષાત્કાર કે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસમાં અવરોધરૂપ ઘટના શબ્દ કયો છે? એક જ શબ્દમાં કહેવાનું કે આનાથી અવરોધ થાય. હું પણ ઈગો, અહંકાર. જેટલો અહંકાર વધારે એટલો તમારે સંસારમાં કે અધ્યાત્મમાં ક્યાંય સફળતા મેળવવી હોય તો બાધરક તો અહંકાર જ છે ને. આજે અહંકારી વ્યક્તિ કોઈને પ્રિય નહીં લાગે. આજે હું આવું ને આમ બસ મારું બોલું, મને કોઈ બોલાવવા આવે તો મજા નહીં. હું ડાયરેક્ટ આવીને બેસી જાઉં મજા, કેટલી સરળતા છે. તો જીવનમાં આપણે સરળ વ્યક્તિઓ ગમે છે, આપણા જીવનમાં કોઈ પણ. અને સરળતા આપણા માટે લાભદાયી છે. અહંકારી વ્યક્તિ ગુમાવે છે અધ્યાત્મમાં, સંસારમાં. અને અહંકારી વ્યક્તિ ખરેખર હસી પણ ન શકે, નૃત્ય ન કરી શકે. બધા વચ્ચે એને કેવું લાગે? એમ થાય કેવું લાગે બધા હું ડોક્ટર થઈને બધા વચ્ચે હસું, બધા વચ્ચે નૃત્ય કરું. બસ આ તમારે મૂકી દઈએ આપણે તો પ્રગતિ થાય. તો આપણે આ અહંકારને હટાડવા માટેના શ્રેષ્ઠ ઉપાયો આજે કરવાના છે. હાસ્ય, જીબ્રીશ, નૃત્ય બધું આવશે. અને નૃત્ય એટલે જરૂરી છે કે હંમેશા ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવાના 3 માર્ગો છે. શબ્દ દ્વારા હું તમને થેન્ક યુ કહું કે તમે બધા આવ્યા, થેન્ક યુ, તો શબ્દ દ્વારા વ્યક્ત કર્યું. પણ તમે બધા આવે એટલો બધો આનંદ આવ્યો, ગીત ગાવા માંડો તો એક આગળનો પ્રકાર, ગીતથી વ્યક્ત કર્યો મારો ભાવ. પછી ગીતે ઓછું પડે તો શું કરીએ આપણે? કીર્તન, નૃત્ય. આપણે ઘરે ગુરુ આવ્યા હોય, બહુ આનંદ આવી જાય, શબ્દ ઓછા પડે, ગીત ઓછું પડે તો આપણે નાચવા માંડીએ. તો આપણને જે અનુભૂતિ થશે સબકોન્શિયસ માઇન્ડની, અથવા આજે 24 કલાક જીવવાના મળ્યા છે, ચારે બાજુ મૃત્યુ થઈ રહ્યા દુનિયામાં, આપણે જીવી રહ્યા છીએ, આશ્ચર્ય છે ને. આપણા શ્વાસ ચાલી રહ્યા છે, 5 ઇન્દ્રિય બરાબર છે. દુનિયામાં કોઈને સમય નથી, સમજણ નથી. તમને કે મને યોગનો કરવાનો કે કરાવવાનો સમય છે, અવસર મળ્યો છે, બધાનો ધન્યવાદ છેલ્લે આપશું. આ રીતનું સેશન રહેશે. હવે આપણે શરૂઆત કરીએ. ઊભા થઈને પેલું જીબ્રીશ મુકા મારવાની છૂટ છે, હવામાં, બીજા કોઈને નહીં. લાત મારવાની છૂટ છે, ગાળ બાળ બોલવાની છૂટ છે, પણ જીબ્રીશમાં સબત વળી ગુસ્સો, હાવ ભાવ, દલીલ. આપણે કોઈ વાત માનતું ન હોય તો શું કરીએ? આપણે હાથ પછાડીએ ને આમ, આ નહીં થાય તો શપથ વળી પણ જીબ્રીશમાં બધું જ છૂટ. તર્ક, દલીલ, ચર્ચા, વાર્તાલાપ, પ્રશ્ન, જવાબ પણ જીબ્રીશમાં. અને જે રિઝર્વ ફોર્સનો એક નિયમ છે કે જે 100% શક્તિ ખર્ચીએ તો આપણામાં રિઝર્વ ફોર્સ જાગૃત થાય. આજે બધા પૈસા મારે વપરાઈ જાય તો બેંકમાં તું ઉપાડું ને, ત્યાં સુધી ઉપાડીએ નહીં આપણે. તો ભગવાન એવું છે કે બધી શક્તિ વાપરી નાખીએ તો આપણામાં રિઝર્વ ફોર્સ આવે. એટલે જે પૂરી 100% શક્તિ ખર્ચશે એને નેક્સ્ટ સેશન જે છે વિઝ્યુલાઇઝેશન, એમાં ફાયદો થશે. જરા આપણે બાકી રાખી દઈએ, 1 રૂપિયો બચાવ્યો તો એનો ઓછો ફાયદો હશે. તમારી પાસે 100 રૂપિયા છે, તમારે 100 ખર્ચવાના, તમારે 1000 ખર્ચવાના, પોતાના 100% ખર્ચવાના. કોઈની કેપેસિટી ઓછી છે, કોઈની ઉંમર મોટી છે, શરીર નબળું છે, ઓછું પડે એના 100%. એની પાસે 100 રૂપિયા છે, 100 રૂપિયાની શક્તિ છે, પણ 100 રૂપિયા પૂરા વાપરવાના. એટલે શરીર પૂરું થાકી જાય, ખાસ કરીને મન અને શરીર બે થાકી જશે. થાકી જાય ત્યારે રિઝર્વ ફોર્સ આવે, ત્યારે સબકોન્શિયસ માઇન્ડ જાગૃત થાય. આ અસ્તિત્વનો સાદો નિયમ છે. તમને સારી વસ્તુ બતાવો કે અત્યારે આપણે બધા યોગ કરીએ છીએ, ધ્યાન બેઠા છીએ, અથવા તમે થાકી ગયા, રાતના 2 વાગે છે, ઊંઘ આવે છે, શરીર કોઈ ઘરમાં આવે તો ચોર શક્તિ આવી જાય છે, ક્યાંથી આવી જાય છે? ભાગવા માંડીએ આપણે. આપણને ઉભા રહેવાની ત્રેવડ ન હોય, એટલી બધી ઊંઘ આવતી હોય, પણ કોઈ છરી લઈને આવી જાય અથવા કોઈ કરોડ રૂપિયા લોટરી લાગી છે તો કેવા ભાગી લેવા માટે? શક્તિ ક્યાંથી આવી? આપણી અંદર હતી જ. ઇમરજન્સીમાં જાગૃત થાય. ઇમરજન્સીમાં એટલે હવે ઇમરજન્સી આવી ગઈ, રિઝર્વ ફોર્સ જાગૃત થાય. તો અત્યારે પણ 100% શક્તિ ખર્ચાઈ જાય ત્યારે જ જાગૃત. આપણે જ્યારે ચાલવાનું બંધ કરીએ, થાકી જઈએ, ત્યારે પરમાત્મા ચાલવાનું શરૂ કરીએ. આ સાદા નિયમ પ્રમાણે 100% એનર્જી આપણે ખર્ચી નાખવાની છે. કન્ટિન્યુ, નોન સ્ટોપ, કોઈ નુકસાન નહીં થાય. બહુ થાકી જશો, સારી ઊંઘ આવશે. એટલે 30 મિનિટ ભલે પરસેવો પડી જાય, ઘરે જઈને સ્નાન કરવાનું છે, અમે ગરમી જ છે, નાહી લેવાનું. 30 મિનિટમાં પરસેવો થઈ જવો જોઈએ. શરીર, મન અને ભાવથી કરશો તો અંદરના ઇમોશન પણ નીકળી જશે, આનંદે આવશે, અને ક્યારે પણ અનુભૂતિ નહીં થઈ એવી એક્સપિરિયન્સ થશે. બરાબર? તો 20 મિનિટ કન્ટિન્યુ જીબ્રીશ આવશે, પછી લાફ્ટર આવશે, હસવાનું. હસવાનું પણ ખડખડાટ છે 100%. એમાં પણ સ્માઇલ નહીં કે મુસ્કરાઈ એમ નહીં, ખડખડાટ હસી, નાના બાળકની જેમ, અહંકાર મૂકીને. એ કર્યા પછી અચાનક સ્ટોપ આવશે, જેમ છે એમ ઉભા રહી જવાનું. સ્ટોપ એટલે સ્ટોપ, મૂર્તિની જેમ. સ્ટેચ્યુ કેમ હોય? સ્ટેચ્યુ એમ ઉભા રહી જવાનું. પછી 5 મિનિટ પછી આજે મળ્યું એનો અહોભાવ વ્યક્ત કરશું જીબ્રીશ કીર્તન દ્વારા. એ જીબ્રીશ દ્વારા શબ્દો નહીં હોય એમાં, પણ ભાવ સમજાશે.
એ કર્યા પછી આપણે વિઝ્યુલાઇઝ કરશું. તો કન્ટિન્યુ ચાલુ વચ્ચે ઈશારે કરતો રહીશું. છોકરાઓને મજા આવે તમે ખાસ કરજો મારી સામે જોઈને. માછલી વિલ્લી મિલી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મારા સલ્લે કોટી પત્તોરા આસમત વળી બેકરી બેકરી શુકરી વળી શુકરી શુકરી. પેલા શાંતિ સમજાવવાનું. જો હું કરું આપણે મારી સામે કોઈ કરે કોઈ કોણ કરશે? આ છોકરું. બરાબર? જો અહીંયા હું તને શાંતિ સમજાવું છું. ऐसा बतावाली वाली સમતવરી આ જ રીતે પેલા શાંતિ સમજાવી તમે કરો. બરાબર? શીતલી વાલા મારા શાલાવડી બડી જવાબ દો. ભાષા લવારી સોલી બડી બડી તમે કોઈ ન સમજાડવા શું કરીશ? સામતવરી બડી બડી મારા સાવડા માસા વાળા સત્તોડી વાળા સાવ પાગલ થઈ જવાનું છે. જે રિયલી પાગલ થાય ક્યારે પાગલ ના થાય યાદ રાખો. જે ભેગું કરી રાખે પાગલ પણ એ 100% એક વાર ડગરી ખસકી જાય અચાનક. બાકી પાગલ ન થવું હોય તો અત્યારે પાગલ થઈ જાઓ એડવાન્સમાં. બાકી જે રોજ તમે પાગલ રોજ આપણે શું થાય? જે માણસ સભ્ય હોય સુસંસ્કૃત હોય કે આમ ન બોલાય ન કરાય એ જલ્દી પાગલ થાય. જે બધા હોય હસી શકે આવું જીબરીશ કરી શકે નાના બાળક જેમ કરી શકે. નાના બાળકને એટેક ક્યારે નહીં આવે? કેમ? આપણે નાના બાળક જેવા થઈ જાઓ. આપણે નાના બાળક જ છે. આ તો સમાજે મોટા કરી નાખ્યા છે. બરાબર? એટલે હવે વાર્તાલાપ લોકો ન સમજે તો ઉગ્ર ચર્ચા મને જોઈને તમે કરી શકશો. ખ્યાલ આવશે કેમ કરવું. ઊભા રહેશે એને ફાયદો નહીં થાય. સબકોન્શિયસ માઇન્ડનું દર્શન કરવું હોય એને પૂરા 100% એક્ટિવ થઈ જવાનું છે. હજી વધારે સમજાવું કે આપણે ચાઇનીઝ બોલવાની. ચાઇનીઝ તો ચમચમ બોલવાનું. ચામા ચીકી છે સીમા ચીમા ચાવા ચામા ચમચમ ચા ચાલા ચીકા ચોમા ચોમા ચોમા. એવી રીતે આપણે ગમે એ બોલ્યું છે. કન્નડ બોલ્યું છે. કન્નડ તો નડ બોલવાનું. હા તડકત્ર મુગતોડા કુટુકુડુ નાડા કેડે કિટીકીવાડા માડા કુટુકુડુ નાડા તાડા બુડુકુડુ કુટુકુડુ તાડા વિંતીકડા મારડા તો એવી આ બધી અલગ ભાષા બોલવાની. તેલુગુ તો અલગ અલગ બોલવાનું. અસગલ મલ્લાગલા મલા તાગે મુગુલુ કુતુલી નાલા તિલી મલગા મુગુલુ મુગુલુ ગલીના. તમિલ બોલવાનું. મિલમિલ બોલવાનું છે. ઇલ્લી મિલી તિલી મિલી તાલા સિમિતિલાવાલા મક્કતુલી તિલી મિલી. આ રીતે જેમ બોલો એ ના આવડે હસબડા આગળ અલડ બગડ એમ તો આવડે ને હાડ એમ તો આવડે જીભ હલાવવાની છે. બરાબર? પાગલ થવાનું છે. પાગલ ન થવું હોય તો ભવિષ્યમાં. હાલો ચાલો. શીરી સાલા મારા સાથે ચિત્તમાં જમા ચડા મારા નીલી આ સમય અશુદ્ધ નીલી મુરુડી સમુદ્રી વારા મેરે મા શાંતા માવા સત્તરા શિવલી નીલી વિષ્ણુલી વાલા વાચુરા અંતરા પૂરા સકરેલી મેરલ વાસના સત્તરા રિમ બતારા ચક્કોરા મેરુલા શિવલી મેરુલી વાસના મેરુલા હોકોડી ઉતરી મુક્તિ અનુસરણી કામા સોરે સોરે ના સોરે મુશ્કેલી વાસમે રે મારા મેરુલા વાસતા મોવેલી અશ્વિનીલા સોકબલમા સેલીલા વિસ્લા સકબા જમ્મત કે વિત્તિ જમ્મત ચલી શૈલી મેરુલી ઇષ્ટમેલી ભૂગલ સમત્તવરા મારા સળા ઇષ્ટમેલી સકલમેની શામર્પલી વાળા મસુરી વિશ્રી રાસના નિર્વાસના મેરુમૌ વૈષ્ણવના ઇષ્ટમેલી માલા શીતલમા સકલા સારા વિશ્રી મેરુલ વૈષ્ણવની દિવિલે મત્તલી મેરુલ કતૈયા વિશ્રીના શમ્મીલના સત્તરી રેલી નિકુવા હર્ષલા વિશ્રામ મસ્કતલ વસ્કતલ વેલી ભૂષણા સદા સેલી માલા સંગે મેરી બોલ સમરોલા સદા માલા વૈષ્ણવની હોમ સકત હોલા સકતરી રેલી વિશ્રીના હે શક્તિ મેરી શરીરમાં શરીરના હલ્લો મસકનુમાં હેસમેલવે મેલવા મશીરિયા નેલડી ઓલબુડી અપકડી કત્તની નીડી નીડી સુર સાબો વેલેલા એની મેસકડા રૂલો મેસકડા ઇશ્મિની બિકલો રુજવા મેલવા માસરે હર્ષલી વિષ્ણુ મારા
અંબ સકલ્લવા મરુડા શિવડા વેરી મહાશિવી ભક્તોય ગલાવસુડા હિમ સકલ્લવ શિવની ચૂડી મિલની સમલા સંબતલા સાલરા દેવરી અપસુડા હિરુ મુકતોય તિલી તિલી મિલ્લી ચકતોલિલા ઇચુકતોલિબા શિવલી મિલ્લીબા ચાલા શિવલી અંબરુડા લામેસુડા બેશુડા વેરુડા શિવડા હિમ સકલ્લવા સકલ્લતા લક યોગ શરણે કરી ગુરુ સુપુરી યોગની સકલ્લવા શિવી હમ્મલ કરવાસરી મેસોલે સુડા સુડા મેસોલી બરાબર મેસોલે દેવી શિકલી મિસલી હમ સકલે કલા કરા તો બતુરા રૂડા શિબિરી બિરી શિબિરી સુડા શિબિરી બતુરા દેવી દેવી સપતુરા રૂડા સુડા સુડા અશુરા મુડા દેવી અશોલે સોલા સોલા સુડા આલો 2 મિનિટ સપતરી વિરી વિરી સોકરી મુલ્લુ સુકરી સુડા સુડા હશુમલરી એલતરી વિરી સુડા સુડા મિલ્લી મિસુકલા શક્તરી વિરી સુકડીવાલા સુડા વિશ્વમિલિમિની સપતુરા સુડા મેલા સુકલે સપતુરા વિરુડા હિમિલિમિની સુકલી મે સુકડા સપતુરા સુકલે હવે ખડખડાટ સોંગી 5 મિનિટ નોન સ્ટોપ સ્ટોપ જેમ છે ઊભા રહી જાઓ લાઈક સ્ટેચ્યુ હાથ પગ શરીર બિલકુલ મૂર્તિની જેમ સ્થિર સી ઇનસાઇડ તમારી અંદર જુઓ આજ્ઞા ચક્રમાંથી અંદરથી તમારું બ્રેન અંદરથી શરીર જોવાનો પ્રયત્ન કરો જો અંતર આકાશમાં કોઈ પણ વિચાર શોધ્યો પણ નહીં મળે વોચ યોર મૂડ your emotion, your physical sensation. હમણાં તમારું કોન્શિયસ માઇન્ડ આપણું બધાનું કન્ફ્યુઝ છે સ્ટોપ છે એટલે સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ છે જેમાં કોઈ વિચાર હોતા નથી જે શુદ્ધ વર્તમાનમાં જ હોય છે હવે ધીરે ધીરે આંખ ખોલી નાખશું એટલે 1 મિનિટ કેવી શાંતિ લાગી આ શાંતિનો અનુભવ કરવો હોય તો શાંતિ ઉતરવું જરૂરી છે હવે આપણે જે મળ્યો એનો આનંદ અભિવ્યક્ત કરશું ગ્રેટિટ્યુડ કીર્તન પણ જીવરીશમાં દરુભાવ કીર્તન કરશું ગ્રેટિટ્યુડને અભિવ્યક્ત કરશું જે મળ્યો એનો આનંદ આમાં સાદો નિયમ છે કીર્તનમાં કે સંગીત સાંભળવાનું આંખ બંધ કરીને શરીર જેમ ચાલે એમ ચાલવા દેવાનું તાલ અને સ્વરમાં શરીર ઝૂમે તો ભલે તો કાંઈ પણ શરીરમાં જ્યાં બ્લોકેજ હશે તે ભાગ વધારે મૂવ કરશે
આપણે પ્રયત્ન નથી કરવાનો. પહેલાં શરીર ડોલાવવાનું, નાડું હલતું હોય છે, ટેવનો નૃત્યની સ્ત્રીઓને લગભગ હોય જ. શરીર લાવવાનું, પછી પોતે શરીર ચાલવા માંડશે, અલગ અલગ મૂવમેન્ટ લેશે. અમુક ભાગ વધારે ચાલે, ઓછો ચાલે, જ્યાં બ્લોકેજ હશે એનર્જીનો ત્યાં વધારે ચાલશે. આરામથી સંગીત સાંભળીને પણ 100% શરીર હાલે એવો પ્રયત્ન કરવાનો. 5 જ મિનિટ છે ખાલી. આંખ આરામથી બંધ, શરીર કોઈ પણ ધ્યાન નહીં. આસનમાં સુખાસન, અર્ધ પદ્માસન અથવા પદ્માસન, હાથ મુદ્રામાં
બેક should be straight and relaxed. આખું શરીર મૂર્તિની જેમ સ્થિર અને શિથિલ. ચહેરા પર પ્રસન્નતાનો ભાવ. ગરદન થોડી ઉપર. હવે કપાળની મધ્યમાં પૂરું ધ્યાન આજ્ઞાચક્ર પાસે. એક સાથે બાહ્ય જગત અને આંતરિક જગતનો અનુભવ કરો. આપણી પાંચેય ઇન્દ્રિયથી આપણે બહાર પણ અનુભવ કરીએ છીએ અને અંદર પણ કરીએ છીએ. બહારના અવાજ સાંભળો એ જ રીતે અંદરના અવાજ સાંભળો. બંધ આંખે આ રૂમને વિઝ્યુઅલાઇઝ કરો. આ રૂમમાં બેઠેલું તમારું શરીર, બેઠેલા બીજાના શરીર, પંખા, ફ્લોર, સીલિંગ. આ રૂમની બહારનું વાતાવરણ, બહારનો રોડ વિઝ્યુઅલાઇઝ કરો, જ્યાં વાહનો ચાલી રહ્યા છે. બંધ આંખે જુઓ. શરીરની સંવેદના અનુભવ કરો. ગરમી લાગી રહી છે એના સેન્સેશનને ફીલ કરો. Now feel the contact points of your body with the floor. જ્યાં તમારું શરીર ફ્લોરને સ્પર્શ કરે છે, યોગા મેટને, એ સ્પર્શને ફીલ કરો. શરીર પૂરેપૂરું સ્થિર. ફક્ત 5 મિનિટ માટે શરીરને સ્થિર રાખવાનું છે. શરીર સ્થિર હશે તો કોન્શિયસ માઇન્ડ શાંત છે, એ શાંત જ રહેશે. હવે પૂરું ધ્યાન આજ્ઞાચક્ર પાસે લઈને અંતર આકાશમાં જુઓ. કોઈ પણ વિચાર શોધવાથી પણ નહીં મળે. હમણાં તમારું સબકોન્શિયસ માઇન્ડ ડિવાઇન માઇન્ડથી કનેક્ટેડ છે. હવે જીવનમાં જે તમારે જોઈએ છે એ વિઝ્યુઅલાઇઝ કરો. દ્રશ્ય જુઓ. સફળતા, સ્વાસ્થ્ય, આધ્યાત્મિક પ્રગતિ, જે પણ ઈચ્છાઓ હોય તે મળી ગઈ છે તો વિઝ્યુઅલાઇઝ કરો. સફળતા જોઈતી હોય તો તમે સફળ થઈ ગયા છો. જે એચીવ કરવું છે તમારે કોઈ પણ ફિલ્ડમાં તે એચીવ કરી લીધું છે. ધારો કે ખૂબ પૈસા, કાર, સારું મકાન, સારી જોબ એ મળી ગઈ છે. જે તમે કરી રહ્યા છો એવું દ્રશ્ય જુઓ. એક મોટા બંગલામાં તમે રહો છો એવું દ્રશ્ય જુઓ. ધારો કે શારીરિક તકલીફ છે તો તમે સ્વસ્થ છો. દવા લઈ રહ્યા છો, તમે ડૉક્ટર પાસે ગયા છો અને ડૉક્ટર કહી રહ્યા છે તમારા બધા રિપોર્ટ્સ નોર્મલ છે, તમે સ્વસ્થ છો. આવા શબ્દો સાંભળો જો તમે બીમાર છો તો. સબકોન્શિયસ માઇન્ડને કોઈ તર્ક દલીલ નથી. તમે જે કહો એ માની લેશે. ગમે એવા બીમાર હોઈએ ને આપણે હું સ્વસ્થ છું તો એ માની લેશે. એ પ્રમાણે દરેક સિસ્ટમને મેસેજ આવશે કે હું સ્વસ્થ છું. એ જ રીતે તમારે ખૂબ સારું મકાન જોઈએ છે તો એના સંજોગો નિર્માણ થશે. સબકોન્શિયસ માઇન્ડ એવો પ્રયત્ન કરશે એવા સંજોગો નિર્માણ થાય. તમે સ્વસ્થ છો તો એના માટે વિઝ્યુઅલાઇઝ કરો કે તમે ફાસ્ટ જોગિંગ કરી રહ્યા છો ગાર્ડનમાં. મોર્નિંગમાં સરસ ઠંડી હવા આવી રહી છે. સૂર્યનો સનરાઈઝના કોમળ કિરણો તમારા પર પડી રહ્યા છે. તમે ખૂબ જ સ્ફૂર્તિથી તમારા ફ્રેન્ડ સાથે દોડી રહ્યા છો તો વિઝ્યુઅલાઇઝ કરો. હવે બંધ આંખે વિઝ્યુઅલાઇઝ કરો. આકાશમાં સ્ટાર લાઇટ, એક ચમકતો તારો છે જેનાથી આખું આકાશ ભરાઈ ગયું છે પ્રકાશથી. એવું જુઓ, ઇમેજિન કરો. હું 3 થી 0 ગણીશ. 0 ગણતાની સાથે જ સ્ટાર લાઇટ, ડિવાઇન હિલિંગ લાઇટ તમારા કપાળની મધ્યમાં પ્રવેશ કરશે. 3, ફીલ કરો આખું આકાશ સ્ટાર લાઇટથી ભરાઈ ગયું છે. 2, એ સ્ટાર લાઇટ વ્હાઇટ સફેદ કલરનો પ્રકાશ આ રૂમમાં પણ આવી ગયો છે. ચારે બાજુ, તમારી ચારે બાજુ ફીલ કરો. 1, આ સફેદ લાઇટ તમારા કપાળના મધ્યમાં સ્પર્શ કરી રહી છે. ફીલ કરો તમારા કપાળમાં ગરમી લાગી રહી છે જ્યાં ચાંદલો કરીએ છીએ આજ્ઞાચક્ર પાસે. 0, આ વ્હાઇટ લાઇટ તમારા કપાળના મધ્યમાંથી તમારી અંદર પ્રવેશ કરી ચૂકી છે. લાઇટનો સ્વભાવ છે ટુ સ્પ્રેડ, ફેલાવો. આ પ્રકાશ તમારી અંદર ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે. અનુભવ કરો.
મગજ, ગરદન, છાતી, પેટ, જમણો હાથ, ડાબો હાથ, જમણો પગ, ડાબો પગ. આખા શરીરમાં વ્હાઇટ લાઇટ ફેલાઈ ચૂકી છે. આ વ્હાઇટ હિલિંગ લાઇટનું કાર્ય છે શરીરમાંથી બધી જ ઇમ્પ્યુરિટીઝ, બ્લોકેજ, બીમારી, કોમ્પ્લેક્સિસને દૂર કરવા. બસ તમે ફક્ત 3 મિનિટ હું પણ શાંત થઈ જઈશ, ફક્ત સંગીત સાંભળશો, શરીરને સ્થિર રાખશો અને ધ્યાનને ધીરે ધીરે આરામથી પગના અંગૂઠાથી માથા સુધી, માથાથી પગના અંગૂઠા સુધી, ઉપરથી નીચે, નીચેથી ઉપર ઘુમાવશો અને વ્હાઇટ લાઇટ હિલિંગ થઈ રહી છે તો ઇમેજિન કરશો આરામથી, વિધાઉટ એની સ્ટ્રેન. ફક્ત 3 મિનિટમાં જ બધી શરીરની શુદ્ધિ દૂર થઈ જશે. હવે તમારા શરીરમાં બધી જ અશુદ્ધિ, ઇમ્પ્યુરિટીઝ વ્હાઇટ હિલિંગ લાઇટ દ્વારા ન્યુટ્રલાઇઝ થઈ ગઈ છે અને વ્હાઇટ હિલિંગ લાઇટ તમારા સ્કિન પોર્સ, ચામડીના છિદ્રો દ્વારા બ્લેક સ્મોકની જેમ બહાર નીકળી રહી છે. ફીલ કરો. અને આ બ્લેક સ્મોક વાદળ બની રહ્યું છે. ધીરે ધીરે હું 0 થી 3 ગણીશ અને આ બ્લેક ક્લાઉડ તમારી અંદરની બધી જ અશુદ્ધિ લઈને આકાશમાં અદૃશ્ય થઈ જશે. 0, તમારા ચામડીના છિદ્રોમાંથી બ્લેક સ્મોક બહાર નીકળી રહ્યો છે. ફીલ કરો, ઇમેજિન કરો. 1, ધીરે ધીરે આ બ્લેક ક્લાઉડ ઉપર જઈ રહ્યું છે. જુઓ. 2, ધીરે ધીરે આકાશમાં પહોંચી ગયું છે આ બ્લેક ક્લાઉડ, કાળું વાદળ. અને 3, આ બ્લેક ક્લાઉડ અદૃશ્ય થઈ ગયું છે. જુઓ, આકાશ એકદમ ખાલી છે. સાથે તમારા શરીરની બધી જ ઇમ્પ્યુરિટીઝ, બ્લોકેજ નીકળી ગયા છે જે વર્તમાનની સમસ્યા માટે જવાબદાર છે. સફળતા ન મળતી હોય, બીમારી રહેતી હોય, બધાનું કારણ છે આ ઇમ્પ્યુરિટીઝ, જેનાથી તમે મુક્ત થઈ ગયા છો. હવે તમને જે આનંદ, શાંતિ મળ્યું એના માટે ધન્યવાદના ભાવ સાથે, પરમ શક્તિને, યુનિવર્સલ એનર્જીને ધન્યવાદના ભાવ સાથે ધીરે ધીરે આંખો ખોલી નાખશો. બંને હાથોને ચહેરા ઉપર, આંખો પર મસાજ કરશો. હવે આપણે ધ્યાન કરશું 3 મિનિટ ઓપન આઈ મેડિટેશન. એમાં અકેન્દ્રિત, ક્યાંય પણ આંખને કેન્દ્રિત નહીં, તમે બધું એક સાથે જુઓ. હું પણ દેખાઉં, કલ્પનાબેન દેખાય, આખો ચહેરો આપ દેખાય. કેન્દ્રિત નહીં, મારા ઉપર કેન્દ્રિત નહીં. કેન્દ્રિત નાટક આપણે કરતા જોઈએ છીએ. આ અકેન્દ્રિત 24 કલાક થઈ શકે. આ કેન્દ્રિત ક્યાંય ફોકસ નથી કરવાનું, બધું એક સાથે જોવું. પંખા પણ ફરતા દેખાય, તમે બધા દેખાઈ રહ્યા છો. કોઈ હાથ ચલાવે છે, કોઈ આ કરે છે, એવો પ્રયત્ન કરો. આંખ શક્યની સ્થિર. અને હું ઇંગ્લિશમાં લેક્ચર આપીશ એ પણ સાંભળવાનું છે. હા, શું આવે રોકવાનું નથી. સિમિલી વાત સાપત્રી વાળી, શલ્લમાં શાલામાં શિલી ઓછમાં શોલી में सिकला वाला शिवली शबतला सोमला श्यामा वाला शिलीमा शालेश्वर शिव की चाकी चमक रहती मां ओशुमा धारावे सोली मश्विली मचकला चामती बीच ओली चमक वचवली शाला से शिमितली शिमिशुली शुक्रा कुल्लु शुक्तुला शुक्ली विचरते. હવે આંખ બંધ કરીને મારા અવાજ સાંભળવાનો, ફક્ત ઉચ્ચાર સાંભળજો, કારણ કે અર્થ તો સમજાશે નહીં. આંખ બંધ અને ફક્ત તમારું ધ્યાન મારા અવાજ ઉપર, મારા પ્રવચન ઉપર. શામુલી શિંદીવાળા સર્વશ્વરી ઓશ્વદત્તા વાલા એકેશ્વરી. હસવાનું રોકવાનું નથી. આવે તો ફક્ત સાંભળે. સમત્તે વિધિ વિધિ મારા ભગતુરી એકશ્વરી શિવની મારા સલાહ પશ્ચવની અવશ્વરી. હવે આંખ ખોલી નાખો ફરીને. અકેન્દ્રિત ત્રાટક એક સાથે બધું જુઓ. પાછું શિવની વિધિ શિવની વિશિષ્ટલી માવા કશ્વરી મતુરી વિગડી અરુમ સકુડા રતુડા સકુડા મતુડા. તો એક જગ્યાએ કેન્દ્રિત કરો મને, મારા આજ્ઞા ચક્ર ઉપર. સિમિત વિત્રી વિલિની શુક્રી કુટુંબ સ્વત્રી વિશ્વરી શાલામાં શિવરી અશ્વરી વિશ્વરી. હું કોઈ પ્રશ્ન પૂછે જવાબ આપવાનો. પ્રશ્ન
શેષનાંશ સ્મૃતિ દ્વારા શાળા સામರ್ಥ્ય સ્મૃતિ શોધલી અસમજરી ಶಿವಲಿವಾ ಸಾಮಶ್ವರಿ ಹಾಸ್ಯಬಲಿ ಸಮಾತಮ ಮಟ್ಟಿವಳಿ ಶಿವಿ ವಿಕತ್ತಗಳು ವಶ್ವರಿ ಹಾಸ್ಯಬಲಿ ಶಬ್ದವಳಿ શબ્દવલીવા શબદવલી સોરી ઈશ્વરી મેં પ્રશ્ન પૂછ્યો કોઈ ના આવડે મેં જવાબ આપ્યો શબ્દવાળા અમારા શબ્દવલી આશ્રમત્વળા આશ્રમતી મિશ્વરી રાળા શબ્દવલી ઓશુમત્વળી માલા શિમેવળી ઓશુમળી બ્રહ્મત્વળા શબ્દવલી વિતરી એટલે આ છે જીબ્રીશ આ તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો ગ્રુપમાં તમે આ રીતે પણ કરી શકો પહેલા શાંતિથી વાર્તાલાપ કરવાના એકબીજા શબ્દવલી વાળી બોલી છોડી પછી ઉગ્રતા ચર્ચા ગ્રુપમાં પાડતો ઓલા કરશો પછી ધ્યાન કરશો બહુ ડેથ થશે અઠવાડિયામાં આપણે કેમ દરરોજ અલગ અલગ ખોરાક લેતા હોય ક્યારે રોટલી શાક ખાઈ ક્યારે બાજરો નરોનમાં ખાઈ ક્યારે ભાખરી ખાઈ એ જ રીતે તમે અઠવાડિયામાં 4 દિવસ યોગ કરો એક બે દિવસ જીબ્રીશ કરો નૃત્ય તો કરતા જશો ભલે ક્યારે નૃત્ય લેવાનું એટલે બધું જ મળી રહે શરીરને બધા પ્રકારની કસરત મળી રહે અને શરીરના બધા જ મસલ્સ બધા ઓર્ગન્સને અલગ અલગ પ્રકારનો વ્યાયામ અને ધ્યાનનો લાભ મળે શરીર ડેવલપ તો વધારે થાય માઇન્ડ પણ ડેવલપ થાય એટલે આ જીબ્રીશ હાસ્ય તો સબકોન્શિયસ માઇન્ડને ઓપન કરવાનો ફાસ્ટ ઉપાય ધ્યાનની ડેપ્થ માટે પણ ફાસ્ટ ઉપાય આ કર્યા પછી ધ્યાન કરી જોજો આજે પ્રયોગ કરજો જ્યારે પણ સમય મળે ત્યારે 15 મિનિટ ઘરમાં એક વસ્તુ નક્કી રાખવાની જ્યારે પણ વાદ વિવાદ થાય જીબ્રીશમાં વાત કરવાની ચાલો નિયમ રાખવાનો સૂત્ર લખી દેવાનું જ્યારે વાદ વિવાદ ઝઘડો પતિ પત્ની વચ્ચે ઘરમાં થાય બધા જીબ્રીશ બોલવાનું 2 મિનિટમાં ઝઘડો શો સામત્તા વાળા પડી પડી બસ હસવાનું આવી જશે ને ઝઘડો શો આપણે ઝઘડો ક્યારે વધે વસ્તુ પકડી રાખી આને આમ કીધું પણ આમાં કીધું શું છે ખબર નથી શું કીધું હા એટલે આ સૌથી ફાસ્ટ મેથડ છે નો માઇન્ડ મેડિટેશન પણ કહેવાય નો માઇન્ડ માઇન્ડ રહેતું જ નથી બિયોન્ડ માઇન્ડ પણ કહેવાય છે મનથી પાર થઈ જાય છે હવે કોઈનો કોઈ પ્રશ્ન હોય 2 મિનિટ 5 મિનિટ પ્રશ્ન પૂછો બાકી વોટ્સએપમાં કોઈ મેસેજ કરવાની છૂટ છે કાંઈ મૂંઝવણ હોય કોઈ પણ બાબતમાં આ બાબતમાં કોન્શિયસ માઇન્ડ સબકોન્શિયસ માઇન્ડ આમ તો 7 પ્રકારના માઇન્ડ છે 7 માઇન્ડ આપણે 7 પ્રકારના માઇન્ડની સ્ટોરીમાં રહીએ છીએ 7 પ્રકારનો 7 માળનું મકાન હોય વચ્ચેના માળ રહીએ છીએ 3 માળ ઉપર છે ત્યાં જતા નથી 3 માળ નીચે એમાં જતા નથી એવી હાલત છે આપણે 3 માળ આપણે રહી ગયા કોન્શિયસ માઇન્ડમાં એની નીચે 3 છે સબકોન્શિયસ અનકોન્શિયસ યુનિવર્સલ કોન્શિયસ અનકોન્શિયસ આખા બ્રહ્માંડનું અચેતન મારું પોતાનું અચેતન અનકોન્શિયસ મારું પોતાનું જ છે પણ આખું આપણે જેવી રીતે સમુદ્રમાં લહેરો છે લહેરો અલગ અલગ છે પણ જો મૂળ ક્યાં છે સમુદ્રથી જોડાયેલી છે એવી રીતે આપણે બધા અનકોન્શિયસ માઇન્ડ યુનિવર્સલ અનકોન્શિયસ માઇન્ડ જોડાયેલા છે તો આપણે જેમ તમે આ જીબ્રીશ કરો આ કરો ધીરે ધીરે તમારા 3 નીચેના માળની પરિચય થાય નીચેના માળનો પરિચય થાય તેના ઉપર સુપ્રા કોન્શિયસ માઇન્ડ કોન્શિયસની ઉપર સુપ્રા કોન્શિયસ ઉપર નીચે સબકોન્શિયસ સબ એટલે નીચે સુપ્રા એટલે ઉપર તો ઉપરના કોન્શિયસ માઇન્ડનો પરિચય થાય તમે નીચેના માળમાં જાઓ તો ઉપરના માળમાં ખબર પડે ત્યાં શું છે એનાથી નીચે જાઓ એનાથી ઉપર માળ ખબર પડે તો 3 નીચેના માળ 3 નીચેના માઇન્ડને પરિચય કરો તો ઉપરના 3 નીચેના માઇન્ડ આપણે ભૂતકાળ આપણે જે ભૂતકાળમાં જીવ્યા છીએ પશુ પક્ષી અનેક જન્મો એ બધી સ્મૃતિઓ સંગ્રહિત છે આપણા અનકોન્શિયસમાં આપણે ઉત્પત્તિથી બ્રહ્માંડની પૃથ્વીની બધી સ્મૃતિઓ અનકોન્શિયસ યુનિવર્સલ અનકોન્શિયસમાં સમાહિત છે એ જ રીતે જો એ જાણી લઈએ તો ભવિષ્ય પણ આપણે ખ્યાલ આવે આપણું છે એ ભવિષ્ય છે ભવિષ્યમાં શું થવાનું છે આપણું અથવા આખું બ્રહ્માંડ કારણ કે આપણે અલગ નથી આપણે શું છે બ્રહ્માંડનો પાર્ટ જ છે જેવી રીતે સમુદ્રમાં અલગ અલગ લહેરો છે લહેરોનો ખ્યાલ આવે કે હું અલગ છું ત્યાં સુધી તકલીફ છે લહેરને જ્યારે શાંત થાય ધ્યાનમાં ઉતરે ખબર પડે હું તો સમુદ્ર જ છું લહેર મટી જાય તો સમુદ્ર તો રહેવાની જ છે આપણે મૃત્યુ થાય તો આત્મા તો રહેવાનો જ છે એ અનુભૂતિ આપણે શબ્દોથી પણ અનુભૂતિ નથી શબ્દોથી સમજીએ છીએ એટલે ભય લાગે છે આપણે આત્મા અમર છે આખો દિવસ બોલીએ લખી રાખીએ કોઈ છતી લઈને આવે તો ભય લાગે છે ત્યારે આત્મા અમર છે ભૂલી જાય છે શરીર મરવાનું છે અનુભૂતિ નથી તો આપણે આ જીબ્રીશને પણ જીવન ઉતારીએ તો ક્યારે પાગલ નહીં થવાય એની ગેરંટી મારી લખી આપો પાગલ નહીં થવાય હાર્ટ એટેક નહીં આવે પેરાલિસિસ નહીં થાય
અને આધ્યાત્મિક પ્રકૃતિ સારી થાય છે. એટલે બધું ભૂલીને જીગ્નેશ કોણ કરી શકે? તો જીગ્નેશ કરો, હાસ્ય કરો એટલે તમે ભૂલી જાઓ છો તમે કયા પદ ઉપર છો, પુરુષ છો કે સ્ત્રી છો, ઉંમર નાની છે કે મોટી છે. બસ આ ભૂલી જાઓ તો મન એટલે શું છે કે હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું નાનો છું, હું મોટો છું, હું ડૉક્ટર છું, હું બીજો મારું પ્રોફેશન છે. આ આપણે સમાજે આપેલું મન, એ જ્યારે ભૂલી જાય ત્યારે આપણા આત્માનું દર્શન થાય. એ ભૂલવાનો શ્રેષ્ઠ ઉપાય. હા, એ સારી વસ્તુ છે. જ્યારે કોન્શિયસ માઇન્ડ શાંત થાય ત્યારે સબકોન્શિયસ ઓપન થાય તો તમને એવું ફિલિંગ પણ થાય કે તમે શરીર પર ઉપડી રહ્યા છે. કારણ જે વજન છે, ભાર છે, કોન્શિયસ માઇન્ડનો છે, અહંકાર જે ભાર અહંકારનો છે. અહંકાર મુક્તિ થાય ત્યારે તમને એવું ફીલ થાય કે શરીર પર ઉપડી રહ્યું છે. તમે યુનિવર્સલ એનર્જી એક થઈ જાઓ એ સારી અનુભૂતિ છે. શરીર અડું થઈ ગયું, તમારું મન અડું થાય, શરીર અડું થાય. શરીર જ્યારે ગુરુત્વાકર્ષણ મૂકી દે છે, ક્યારે મૂકી દે કે જ્યારે તમારું મન શાંત થાય, કોન્શિયસ. તમે હોતા નથી, તમે હોવો છો એનો ભાર છે. ગુરુત્વાકર્ષણ એટલે હું છું મને ખેંચે છે, હું છું નહીં તો કોણ ખેંચે? હા, બસ હજી સારામાં સારું. હા, એકલા જ કરો. એકલા કરવાનું તો એકલા કરી શકાય. ગ્રુપમાં તો વધારે સારું થાય કે તમે વિશ્વમાં એકલા પણ કરવાનું નુકસાન નથી. એટલી વસ્તુ હકીકત જીપીએસના પાગલ નહીં થાય કે જીપીએસ ન કરે એ પાગલ થઈ શકે, કારણ કે એને પાગલ પણ કાઢી નાખે. સિમ્પલ વસ્તુ છે, તમે રાખ્યું જ નહીં. જે વસ્તુ હાર્ટ એટેક કોને પુરુષોને કેમ આવે છે? જે બહુ હસતા ન હોય, કોઈને કાંઈ કહેતા ન હોય, બધું ભેગું કરી રાખે, અચાનક એક દિવસ પડી જાય, ડફ દઈને પડી જાય, અચાનક હાલતા પડી જાય. કેમ પડી જાય? અચાનક ભેગું કરી રાખે. પણ જે મને હસતા હોય, બધા બોલી દેતા હોય, બધાને દુઃખ કહી દેતા હોય, એને સ્ત્રીઓને હાર્ટ એટેક ઓછાવાનું કારણ આ જ છે. સ્ત્રી તરત રડી લે, કોઈને કહી દે. ઓકે, શાંતા અને કાંતા બે બેનપણીઓ મળી તો શાંતા કે તું સુખી તો છો ને? કાંતા કે એનું પૂછશો જ ન કે એમ કરીને સુખી ને દુઃખી બે રોય. દુઃખી તો રોય, સુખી હોય એ રોય. બે રોઈ ને ઘર રડવાથી ઘર ભેગા થઈ જાય. પુરુષો રોઈ શકે નહીં, અચાનક પડી જાય. એટલે રડવું છે. તમે જો પુરુષોને પણ આંસુ ગ્રંથિ આપી જ છે ને ભગવાને. તો એવું હોય તો પુરુષોને આંસુ ગ્રંથિ ના આપે, ટીયર ગ્રંથિ કેમ આપી છે? નાનું બાળક છે, છોકરો છે, છોકરી છે, એ રડે જ છે. નાનો છોકરો એ ટીયર ગ્લેન્ડ છે જ, આંસુ આપે જ છે ભગવાન. પણ સમાજની વ્યવસ્થાને કારણે પુરુષ તારે રડાતું હશે તો પુરુષ થઈને રડે કેવું લાગે? એમ કરીને આપણે દબાવી દીધું એટલે પુરુષોને એટેક વધારે આવે છે. ખરેખર રડવાનું ક્યારે રોકવું જોઈએ? અને સ્ત્રીઓમાં પણ એવું બને છે કે બહુ મોટા પદ ઉપર હોય તો એ પણ ઓછું રડી શકે છે. આ મોટા પદ કેવું રડતું? એને પણ હિસ્ટીરિયા થાય. હિસ્ટીરિયાનું કારણ શું છે? કારણ હિસ્ટીરિયા થઈ જાય સ્ત્રીઓને. એ આને થાય કે જે કહી ન શકે. એને કોઈ એમ કહી દે તું તો મહાન પદ છો, મજબૂત છો, તારે એમ કરીને ચડાવે તો એ ના રડી લેવું સારામાં સારું છે. તો નીકળી હળવાથી ભગવાન એટલે જ આંસુ ગ્રંથિ આપી છે. સરને આમ તો થેન્ક યુ ના કહેવાનું હોય, કારણ કે આપણે જ્યારે બોલાવીએ ત્યારે એ આવે જ છે ને આપણા પોતાના જ છે, એટલે આપણે એમને હકથી જ બોલાવીએ છીએ દર વખતે. એટલે ફરીથી પણ આપણે સર તમે કહેશું જ. મને પણ મજા આવે છે. આ માહોલ એવો છે ને કે સરસ કલ્પનાબેને તૈયાર કર્યું છે બધું. બધા એકદમ સિન્સિયર છે એટલે મજા આવે. તો બીજા નાલી તમે જો બધાની ધ્યાનની ડેપ્થ જોઈ 5 જ મિનિટમાં તમે બધા એમ જાણે સમાધિમાં હતા. એ ક્યારે આવે કે એમનો વર્ષોનો પ્રયત્ન. આજે સમય લિમિટેશન હતો અને ખાસ કરીને તમારા શરૂઆત હતી, નહીં તો 30 મિનિટ જીપીએસ કરવાનું આવે, 30 મિનિટ કન્ટિન્યુ. પછી જે અનુભૂતિ થાય એ અલગ થાય. હું સરકારીમાં અમારી ડ્યુટી હોય, રાતના પેશન્ટ પૂછવા આવે કે અમારા વોર્ડમાં પંખો નથી, તો કે પાણી નથી, એમ લાઈનમાં ઊભા હોય. પ્રશ્ન આવા જ બધા હોય કે અમારે આમ છે તેમ છે. એટલે હું એમ કહું પંખો નથી, ઈશારો છે આમ કરો એટલે પાછળ આ લાઈન આવી જાય બધી. આ તો બોલતા જ નથી. પણ બીજા ડોક્ટર હતા એ બોલે, જવાબ દે કે અમારે એના માટે નોકરી કરી છે, પંખો છે તો પૂછો આગળ આમ તેમ. તો એના ઝઘડા થઈ જાય, બીજા ઝઘડા કરવા બોલે તો ઝઘડા થાય. ઈશારા કરી દેવાના. અમને ખબર નથી, ભલે એમ સમજે કે આગળ સમજતા નથી, જે સમજે પણ હાલે જાય, શાંતિ થઈ જાય. એટલે ઘણી વાર મૌન મારી સાથે જીબ્રીશ. હવે બોલવું છે, ફોર્સ એટલો આવે છે તો જીબ્રીશ બોલવાનું. ખૂબ જાદુઈ અનુભવ થયો છે બધા. કોને નથી થયો એ તો કોને ન થયો? કોઈને મજા ના આવી હોય કે એવું કઈ? ખૂબ મજા આવી ને અદ્ભુત અનુભવ. એમ થાય કે સર રોજ અહીંયા બેઠા હોય, હવે જાય નહીં, આપણે કરાવ્યા જ કરે. ખૂબ ખૂબ થેન્ક યુ, આભાર કે તમે અમારા માટે આટલો સમય કાઢીને આવ્યા અને ગમે ત્યારે બોલાવીએ ત્યારે તમે હાજર જ રહો છો. આટલા બધા ઉચ્ચ પદ ઉપર અને ઉચ્ચ આટલા જ્ઞાન હોવા છતાં પણ આપણા માટે આટલા નોર્મલ અને એકદમ આપણા જેવા જ, જરાય એમ નથી કે ઊંચા છે કે નીચા છે, એમ નહીં, આપણા જેવા જ. અને એટલું સરળ સમજાવે છે કે આપણે આમ મગજમાં બેસી જ જાય કે
સાચી વાત છે, આમ આપણે કરી શકીએ. ખૂબ ખૂબ આભાર. સૌથી સારું જીપડી સાહેબ એ કર્યું છે. એવી જ